જો ગાઈસ લાવી દીધું ટાયર થયું. હવે ચાવી નાટક કરી રહી. જો ચાવી નીકળી નહીં રહી બહાર. બરાબર, ગણપતિ હશે એ દિવસે આપણે મુંબઈ પાછું જવાનું. એ વખત વિચાર છે કે આપણે બાઇક લઈને જઈશું. તો સાબરમતી રેલવે સ્ટેશન આપણે તો અત્યારે આવી ગયા હવે મેટ્રોમાં. મેટ્રો આવે એટલે નીકળીએ. 4 મિનિટની વાર હ. તો ગાઈસ ફાઇનલી આવી ગયા રેલવે સ્ટેશન. જો ટાયર બી લઈને આવી ગયા. હવે આપણે ખાલી બાઇક ટાયર લગાવો અને બાઇક સ્ટાર્ટ કરો. અને જો આખી રાતની હાલત જેવી થઈ ગઈ. ફટાફટ ટાયર લગાવીને ફ્રેશ થઈ ગઈ. જો ગાઈસ લાવી દીધું ટાયર. હવે ફટાફટ ફિટ કરું. ફિટ કરીને પછી નીકળું. બરાબર, ફિટે આપણે જાતે જ કરવાનું. કોઈ હે કારીગર નહીં, કોઈને કારે બોલાવવાના હોય. બરાબર, એટલે ફિટ આપણે જાતે જ કરવાનું. આને સપોર્ટરમાં લગાવ્યું હતું બસ પડના. તો ફટાફટ ફિટ કરીએ ને પછી નાહી ધોઈને ફ્રેશ થઈ નીકળીએ. જો ગાઈસ લગાવી દીધું હોય કમ્પ્લીટ. બરાબર, કમ્પ્લીટ રેડી. હવે આપણી મસ્તાની પાછી રોડ પર દોડવા માટે તૈયાર હા. તો હવે ફટાફટ નાહીએ ધોઈએ ફ્રેશ થઈએ ને પછી નીકળીએ. અને ગાઈસ બાઇકનું ટાયર થયું. હવે ચાવી નાટક કરી રહી. જો ચાવી નીકળી નહીં રહી બહાર. એક પ્રોબ્લેમમાંથી બહાર નીકળો ને બીજા પ્રોબ્લેમમાં ઊભા થઈ જાય. જો આ ચાવી બટન જ નહીં દબી. હા નીકળી. જોમ થઈ ગઈ. ઓઇલિંગ કરાવવું પડશે એવું લાગે મને. તો ફટાફટ હવે ફ્રેશ થઈ જઈએ નીકળીએ. જો હજી તો આવીને એવો ડાયરેક્ટ બેગ લઈને પહેલાં ટાયર ફિટ કર્યું. પછી મેં કીધું બીજું બધું કોમ. ફટાફટ નાહી ધોઈએ ફ્રેશ થઈએ નીકળીએ. ચા નાસ્તો કરવાનો હજુ. તો હે ગાઈસ ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ આવી ગયો હું ગાંધીનગર. આવીને તો સૌથી પહેલાં તો ટાયર લગાવ્યું. ટાયર લગાવીને કમ્પ્લીટ કર્યું. પણ હજી તો એનું જે બોલ્ટ આવે ને ટાઈટ કરવાના બાકી છે. ખાલી નોર્મલ જ ટાઈટ કરે છે. તો હવે જઈને પહેલાં પેટ્રોલ નખાય. પેટ્રોલ નખાઈને પછી બોલ્ટ ટાઈટ કરાય. પછી મસ્ત ભૂખ લાગી છે. તો ઈચ્છા છે કે પાલક પકોડા ખાવા જવાની. કારણ કે આજે તો ગાંધીનગરમાં જ છો. 9 વાગી મીન્સ કે 10 વાગી ગયા અહીં. તો આપણે ડાયરેક્ટ હવે જઈએ છીએ પાલક પકોડા ખાવા. ના પહેલાં તો જઈએ ટાયરનું કરાવવા. ટાયરનું કરાવીને પછી પાલક પકોડા ખાવા જઈએ. બરાબર, તો બનાવી રહેજો બ્લોગની અંદર. ને મુંબઈની સિરીઝ આપણી પૂરી થઈ. મુંબઈમાં આપણા 2 દિવસ નીકાળી દીધા છે. બરાબર, હવે આપણે નેક્સ્ટ જવાનું ગણપતિમાં. બરાબર, ગણપતિ હશે એ દિવસે આપણે મુંબઈ પાછું જવાનું. એ વખત વિચાર છે કે આપણે બાઇક લઈને જઈશું. તો જોઈએ કઈ રીતના થાય. તો બનાવી રહો બ્લોગની અંદર. તો ગાઈસ રેડી, હેલ્મેટ લઈને આવી ગયા. તો ફટાફટ નીકળીએ. પહેલાં સ્ક્રૂ ટાઈટ કરાવીએ. ત્યાં ઓન જ જપ નહીં. આપણે આવી ગયા પાલક પકોડા ખાવા. તો ગાઈસ આપણું ઓફિસનું કામ પટાઈને આવી ગયા આપણે હવે ખાવા માટે. ખાઈને હવે નીકળીએ ડાયરેક્ટ ગાંધીનગર. તો ગાઈસ આવી ગયો ગાંધીનગર. બરાબર, આજનો બ્લોગ આજે હવે એન્ડ કરીએ છે. કારણ કે બપોરે ગયો એના પછી થોડો ફિલ્ડમાં ગયો. ગઈને પછી વરસાદ ચાલુ થઈ ગયો. એના પછી આપણું જે ઓફિસનું કામ હતું ઓફિસનું કામ પટાવ્યું. ઓફિસનું કામ પટાવ્યા પછી સાંજે ખાવા ગયો. ખાઈને પછી જસ્ટ અભી યાદ આવ્યો હું. અને એટલો થાક્યો 2 દિવસના એટલા ટ્રાવેલિંગનો ઉજાગરો હોય ને કે મત પૂછો. તો અભી હાલ જસ્ટ હુરવું જ છે. મેં એક વિડીયો એડિટિંગ કરી દઉં. એડિટિંગ કરીને અપલોડ કરી અને પછી હુરવું હા. બરાબર, તો હોઈ જઈએ. મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ. Pulling up black windows once you go down. You must be crazy.